જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। હા, ડોક્ટરે એમ કીધું કે તમને લાંબી બીમારી છે, તમારે આરામ કરવો પડશે આખું વરસ। તો ઈ તો ઠીક, પણ મને તમારી ઉપાધિ થાય છે, તમે શું કરશો? એ મારી ઉપાધિ કરવાની જરૂર નથી। મને તારી ઉપાધિ થાય છે કે તું વરદીમાં જો જાજુ કામ કરીશ ને તો પાછું મણકું ખહી જાહે। પણ આ બધોય કામનો ભાર તમારે એકલા માથે આવી જાહે। એ હું કરી લઈશ। 12,000 રૂપિયા ડોક્ટરને ચૂકવા, એમને નથી રૂપિયા ભેગા થાતા। અને તમે આરામ નહીં કરો ને તો પાછા બીજા 12,000 દેવા પડશે। હોઈ જા રાડુ પાડમાં હોઈ જાઉં છું। અને ટાઈમે દવા ખાતા રહેજો। આમ હાથ રાખો, આખો હાથ રાખ। હે રાજુ બાપા, હું આવ્યું રિપોર્ટમાં? શું કીધું ડોક્ટરે? ડોક્ટરે વરદી આરામ કરવાનું કીધું છે, એક મણકું ખહી ગયું છે। હાય બાપા, આખા વરનો આરામ? તો તમારે વાડીનું કામ, ઘરનું કામ, ઓહો શું થાહે ઈ મને ઉપાધિ થાય છે હવે તો તમારી। એ વાતે સાચી કાજલ, ઘરમાં હું એકલો માણા અને ખેતીનું કામ એટલું, અને ઘર કોણ સંભાળશે, પણ શું કરું હવે? આમ જો રાજુ બાપા, મારા જોગું કઈ કામ હોય ને તો મૂંઝાતા નહીં, હું તો બાજુમાં જ રહું છું, કેજો હો તમ તમારે। ભલે ભલે હાલો। થાકી ગયા હવે તો જિંદગીથી। રાજુ બાપા, લે આય રવિ, આ શું કરો છો રાજુ બાપા? હંજવારે કાઢું છું, જો બેટા બેસ બેસ। અરે રાજુ બાપા, તમારી પાસે કેટલા બધા પૈસા હે, છતાંય તમારા જેવું દુખી કોઈ નહીં હોય હો રાજુ બાપા। સાચી વાત છે રવિડા, તારી સાચી વાત છે। હવે જાતી જિંદગી હું કંટાળી ગયો, અને કોઈ દી ઘરના કામ નથી કર્યા ને તે કાંઈ દઈશ નથી હોતી। કંઈક શાકમાં મીઠું વધારે નખાઈ જાય, કંઈક રોટલો પાકિસ્તાનના નકશા જેવો થઈ જાય, કંઈક છાશમાં પાણી વધારે નખાઈ જાય। બટા હું કરું, કાંઈ હર નથી હોતી। રાજુ બાપા, તમને એક આઈડિયો દઉં? કેને બટા? તમારા મકાનમાં કાજલ રહેશે, એની કયો ને કામવાળી બાઈની વ્યવસ્થા કરી દે। હા એ વાતે તારી હાસી હો। અરે રવિ, તો હું કાલે આવીને રાજુ બાપા આગળ ત્યારે જ મને આ વિચાર આવ્યો હતો। હા, અને હું તો રાજુ બાપાના મકાનમાં ભાડે રહું છું, હું તો રાજુ બાપા પાસે પૈસા ન લઉં, પણ રાજુ બાપા તમને તો ખબર છે કે મારા છોકરા નાના, અને ઘરનું જેટલું કામ હોય તો નવરી ન થાવ। રાજુ બાપા પણ એનો એક રસ્તો કરી દઉં તમને। હા કરી દે ને બટા, તો તારા જેવો ભગવાન નહીં એમ ને? તો હું તમને ગમે ત્યાંથી કામવાળી ગોતી જ દઈશ રાજુ બાપા। રાજુ બાપા, તમારું કામ થઈ ગયું ને, આવજો રામે રામ। એ ભલે ભલે। અને આમ જો, આજનો દી સાંજે તમે ન રાંધતા, હું ઘરે રાંધી નાખીશ, ટિફિન લઈ જાજો હો। એ ભલે ભલે। હારું હાલો। સારું બાપા, એકાદી કામવાળી આવી જાય ને તો જગ જીતી જાય। લે વીજળી આ બાજુ। હા કેમણી જા? ક્યાંય નહીં, ઘરે જાઉં છું, હવે તો નવરી થઈ ગઈ। કેમ નવરી થઈ ગઈ એટલે હમણાં ક્યાં કામ કરસ? ક્યાંય નહીં, એક જગ્યાએ કામે જાતી તો એની બદલી થઈ ગઈ, કે કારખાનામાં જાતો ને સોરી પકડાઈ ગયો, પછી કાઢી મૂક્યો, બીજે વયા ગયા। તો અત્યારે તાર પાસે ઘર કામ નથી? એકે છે નહીં, બહુ જરૂર છે, ક્યાંક હોય તો કે ને। અરે આ અમારા મકાન માલિક નથી રાજુ બાપા ને, ઈ ડોહી માંદા પડ્યા છે ને, એક વરદી સુધીનો આરામ છે, ડોક્ટરે કામ કરવાનું પાડી ના। તો હારુનભાઈ, એવી જગ્યાએ કામ મળી જતું હોય, ડોહીની સેવાય કરવાની અને વરદી સુધીનું કામ જડી જાય। ભલે રાજુ બાપાનું ઓળખતી તો નથી, પણ તારા મકાન માલિક છે એટલે પછી ક્યાં વાંધો છે? અરે વીજળી, એની તું કાંઈ ઉપાધિ કરમાં, એક નંબરના હારા માણસો છે। હું તો આજે એના મકાનમાં 3 વર્ષથી ભાડે રહું છું, મને તો ખબર હોય ને। તો તું નવરી હોત અત્યારે જ નક્કી કરાવી દે ને, તો હું બપોર પછીથી જ કામે વહી જાઉં। બપોર પછીથી આજથી ભલે તો નક્કી કરાવી દઉં, પણ એ તારે આખો દીનું કામ છે અને પૈસા જાજા મળશે। હાલ ભલે ને બાપા, મારે ક્યાં ને છોકરા જીણા 5-6 વર્ષના થઈ ગયા, આફુડા રહીમાં કરશે। હારું હાલ, અત્યારે નક્કી કરી આવી। લે ઊભી થા, ચા પી લે। દવા ખાધી ને? હાલે ગરમ પાણી કર્યું છે, હમણાં નાઈ લે હો। ભાવતું નથી।
રાજુ બાપા લે કાજલ આવ આવ જો રાજુ બાપા આ બેન આપણા ગામમાં જ રહે છે ને બેનનું નામ વિજુબેન છે હા હા અને મેં વાત કરી તમારા ઘરમાં બધું કામ કરવાની હવે તમે તમારી તો ચોખવટ કરી લો પૈસાની બેહો શું છે તારું નામ મારું નામ બીજુ એમ તો જો આ ઘરનું કામ કરવાનું છે સવારમાં આવી જવાનું ને સાંજે છૂટા તમારે કાંઈ કેવું નહીં પડે હું 10 વર્ષથી આ ગામમાં કામ કરતી પણ ઈ બીજે રહેવા વઈ ગયા ઘરના કામમાં મને કાંઈ નહીં કેવું પડે અને આ ડોહીને નવરાવી ધોરાવી દેવી પડશે કેમ કે એને મણકાની તકલીફ છે એક મણકું ખહી ગયું છે ભલે ગઈઢા માણાની સેવાય થાય અને કામે થાય પગાર કેટલો લેહો તો મારે 3,500 હતા એ કાંઈ વાંધો નહીં 4,500 રૂપિયા દઈશ બરોબર પણ કાંઈ ફરિયાદ ન આવી જોઈએ એમાં તમારે જરાય મૂંઝાવાનું નથી આ કાજલ મને ઓળખે જ છે પૂછી દો હા ભલે ભલે અમે કાજલની ભલામણ હોય એટલે મારે ઉપાધિ ન રહે ભલે તો કાલથી આવું તો આવે કાલ સવારે વહેલા આવી જાવ હો કેમ કે આખા દીનું છે એટલે મારે છોકરાને આખા દી રહેવાનું નેઠો કરવો પડે ને નકર તો આજથી રોકાઈ જાત કેટલા છોકરા છે 2 છે અને રાજુ બાપા તમારા દીકરાના આજ વખતે પગાર મોડો આવશે એટલે ભાડું 2 દી મોડું દેવું હો અરે કાજલ તારે ઈ ભાડાની ક્યાં ઉપાધિ કરવાની છે 2 વર્ષ થયા તું રેસ મેં કોઈ દી ભાડું સામેથી માંગ્યું તમે નથી માંગ્યું પણ મને એને રાતે કીધું કે તું રાજુ બાપાને સમાચાર દઈ આવજે હા ભલે ભલે જો મારા જીવની આ છોડીને ખબર છે કોઈ દી મારે પૈસાનો હિસાબ ન હોય હારું હારું તો હું જાઉં હું આવું છું આઈ હારું કાજલ ઊભી રહે એને જવા દે જાઓ તમે આવજો હો કાજલ ઓમ ઘરની તો કાઈ ઉપાધિ જેવું નથી ને મારે બધું ખુલ્લું પડ્યું હોય રાજુ બાપા ઈ બાઈ હાવ હોજી છે તમે એની કાઈ ઉપાધિ કરો માં ઈ આખા ગામમાં ઘણાયના કામ કર્યા છે પણ હજુ દેની કે ફરિયાદ નથી આવી અને બચારીની કરમની કઠણાઈ છે ગરીબ માણસ છે ને 2 છોકરા ક્યાં જાય કાઈ વાંધો નહીં આવી છો તો ચા પીતી ચાલે ના ના રાજુ બાપા ઠરેલી ચા હું નથી પીતી તમે પી લ્યો અને બીજું બેન ની કાઈ ઉપાધિ ન કરતા આખું ઘર રેડું હોય તે હો હારું હાલો મારી બેટી મારી મેં કીધું ઠરેલી રકાબી નાખી ન દેવી પડે પણ ના પાડી દીધી કેમ છે આ બાઈ આવી છે ને હા ઈ કામ હામ કરે છો હા મને નવડાવી દીધી કપડા બદલાવી દીધા હા દવા ખાધી હા ઈ ખવડાવી દવા બીજું હા એ રાજુ બાપા જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ. એ કામ બધું થઈ ગયું છે ને જો માજીને નવરાવ્યા અને વ્યવસ્થિત હુરાઈ દીધા છે હા ભલે તો હું જાઉં અને કાલ થોડીક વહેલી આવી જઈશ હો. એ ભલે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ અને કાલે આવી જાજે અરે અરે હમણાં ભટકાઈ જાત હું તારી જ ઘરે આવતી હતી તું મને ભેગી થઈ ગઈ કા કાજલ આ કેવા માણાની ન્યા તું મને કામે મૂકી આવી છું હારા માણા છે કાજલ ઈ હારા માણા નથી કાજલ ઈ ડોહાએ કામ કરતા કરતા જ મારો હાથ આમ દબાવી લીધો હવે ભૂંડી લાગ ભૂંડી એમ કહું છું આ મારા મોઢે ભલે કીધું ગામમાં કોઈના મોઢે કહેતી નહીં હું એના મકાનમાં 3 વર્ષથી ભાડે રહું છું અને એનું કેવડું ગામમાં નામ છે કવડી ઇજ્જત આબરૂ ઈ તને ખબર છે અને ઈ તો ઠીક તું આ મારા મોઢે બોલીને બીજા કોઈ મોઢે બોલીને તો ડોહો તો કામેથી કાઢી મૂકશે આખા ગામમાં તારી આબરૂ ને તજાગરા થાય ને કોઈ કામે નહીં દી નકટી હોઈ ગઈ છે વીજળી આવી નહીં અને વીજળી આમ તો ખરેખરી લાગે છે હો. પણ મારી વાતમાં આવતી નથી કંઈક રસ્તો કરવો પડશે એક કામ કરો ઘરના કામનો વજન વધારી દઉં એટલે કંઈક થાય જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ બીજું અહીંયા એને બધું બરોબર જ છે મારી વાત સાંભળ આ જો બધું ધૂ કચરા કરી અને ઘરમાં વ્યવસ્થિત બધું ગોઠવી નાખજે અને હમણાં હું આવું છું પાછું કા વીજળી કેમ હમણાં 3-4 દિવસે દેખાતી નથી હે હું આમાં દેખાય કા ઉતા છે
હમણાં કેટલું કામ કાઢ્યું છે. ઠામણા કાંઈ વાંધો નતો તે ભાભાઈ ઢગલો કર્યો. ગોયદડા ને ઠામણા ધૂંધારા કરી નાખજે કે હમણાં કેદુનું કામ વધાર્યું છે. નો કામ કરવાનું હોય એ મારી પાસે કામ કરાવી લેશે. એને કોણ જાણે મારી ઉપર શું દાય છે? ઓલા ભાવની દાય દેશે કે આ ભાવની? હવે અહીંયા કામે રહ્યા હોય તો કામ તો કરવું પડે ને. મહિને તને 4,500 રૂપિયા ગણીને દે તો બચારા કામ તો કરાવે ને. અને તું એક ઘરનું કામ કરસ હજી તો એના એક કામથી તું હારી જા તો આગળ કેમ તારું ભેગું થાય? જો કાટલી મને કામ કરવામાં કાંઈ વાંધો નથી. આવા 10 ઘરના કામ હોય તો હું એકલી કરી લઉં એમ છું. પણ એની નીતિ ખોટી છે ને એ મને વાંધો છે. ક્યાંક ને ક્યાંક ઈ નજરનો મેલો માણસ છે. હવે એવું કાઈ ન હોય. તને મગજમાં કેસેટ ચડી ગઈ હે. આ હું બાજુમાં 3 વર્ષથી રહું છું. અને આ જો ગોરો આઈને રાજ બાપાએ કીધું તું ઘરે દેતી આવી જો. હારું હાલો પછી આવજે. તમે આ માટલું મોકલાવ્યું તું? હા નવું લીધું. આ તૂટેલું છે. અરે રે કાંઈ ધ્યાન ન રહ્યું. કાંઈ વાંધો નહીં, બીજું નવું માટલું લઈ આવીશ હો. હા લઈ આવજો. કામ થઈ ગયું બધું. હું જાઉં છું હો. હા ભલે ભલે. શું કરવું? ગરીબી આટો લઈ ગઈ છે. પૈસાની જરૂર છે અને આ માણા બે મારી માથે દાનત બગાડતો જાય છે. હવે આ સહન નથી થતું. જે થાય જોયું જાહે. અને કહેવતમાં કહેવાય છે ને કે જ્યારે જીવનમાં એક રસ્તો બંધ થઈ જાય છે ને ત્યારે કુદરત 10 રસ્તા ખોલી દે છે. મારા ભાગ્યમાં આઈ છે એ થાય પણ હવે આ સહન કરવાનું નથી થતું. આ ડોહાને હવે મારે જવાબ તો દેવો જ છે. બીજું કામ થઈ ગયું બધું? કામ બધું થઈ ગયું. જાઉં છું. કાલ થોડીક વહેલી આવે ને હું શું કહું છું હા સાહેબ, થોડાક પૈસાની જરૂર હતી. ઘરમાં કાંઈ નથી તો થોડાક દ્યો ને ઉપર. કેટલા જોઈશે? 1000 રૂપિયા જેવું. અરે બીજું 1000 રૂપિયા તો હું પણ તને પૈસાની પથારી ઉપર હુવરાવું એમ છું. પણ આમ જો એકવાર તું મારા સામે જોઈ લે. દ્યો. મૂકી દ્યો. તારે કેટલા પૈસા જોઈશે બોલ? તારા પૈસાની એક બે ને ત્રણ. જોયું ને કાટલી? હું તને કહેતી હતી ને આ સાબુત. હા વીજળી, અત્યાર સુધી તું મને કહેતી હતી ને તો હું માનતી નથી. પણ મેં આજ મારી હગી આંખે જોયું છે. ભલે આને તે 2 ફડાકા માર્યા, આ લાયક જ છે ડોહો. પણ વીજુ, તે આ ડોહાને 2 ફડાકા માર્યા, આટલી બધી હિંમત તારામાં આવી ક્યાંથી? કાટલી, સ્ત્રીની અંદર હિંમત તો હંમેશા હોય છે પણ ક્યાંક મર્યાદા આડી આવે, ક્યાંક લાચારી આડી આવે, ક્યાંક કોકની જવાબદારી આડી આવે. તો સાંભળ કાટલી, સ્ત્રી જ્યારે રણચંડી બની અને માજા મૂકીને મેદાનમાં ઉતરે છે ને ત્યારે કોઈ માય કાંગલાની તાકાત નથી કે એની હમુ અને એની ઈચ્છા વિરુદ્ધ આંખ ઊંચી કરીને જોઈ શકે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો આ કોન્સેપ્ટ તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.